નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર 7નો અભ્યાસ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર પેજ નંબર 24 પરનું ભાષાંતર, શબ્દાર્થ અને આપણે સંસ્કૃતની અંદર વાંચન જોઈશું। આજે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 7ની અંદર આગળનો અભ્યાસ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જોઈ અને પાઠ નંબરનો અભ્યાસ કરીએ। तो विद्यार्थी मित्रों, આપણે પાઠ નંબર 7નો અભ્યાસ કરી રહ્યા છીએ। તો પાઠનું નામ છે સહંતિ કાર્ય સાધિકા, સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરી ચૂક્યા છીએ। પેજ નંબર 24 પરનું ભાષાંતર, શબ્દાર્થ અને ગુજરાતી ભાષાંતર પણ કરી ચૂક્યા છીએ। આજે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 25 પરનો શબ્દાર્થ અને તેના ભાષાંતર જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી દરેક શબ્દાર્થનું આપણે ભાષાંતર જોઈશું, ત્યારબાદ શબ્દનું વાંચન કરીશું। तो विद्यार्थी मित्रों, તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે। तो विद्यार्थी मित्रों, शब्दार्थ જોઈએ તો પહેલો શબ્દાર્થ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એત વચનમ। શું છે વિદ્યાર્થી મિત્રો? જો પહેલો શબ્દાર્થ શું છે વિદ્યાર્થી, તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે। એત એટલે કે એત વચનમ એટલે કે આ વચન, એનું ગુજરાતી શું થાય? આ વચન। શ્રુત્વા એટલે શું? તો શ્રુત્વા એટલે કે વિદ્યાર્થી મિત્રો શ્રુત્વા એટલે શું? તો શ્રુત્વા એટલે કે સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને। એના પછી છે સંદર્પમ એટલે કે સંદર્પમ એટલે શું? તો સંદર્પમ એટલે અભિમાન, સંદર્પમ એટલે અભિમાન। એના પછીને છે કિમિત છે મુક્તિ, કિમિત છે મુક્તિ એટલે કે આવું શા માટે કહો છો, આવું શા માટે કહો છો। તો વિદ્યાર્થી મિત્રો એના પછી શ્લોક આવેલો છે। તો શ્લોક છે જુઓ વિદ્યાર્થી મિત્રો કે વૃદ્ધાના વચન ગ્રાહ્યમ આપાત્યકાલે વ્યાહી સ્થિતે સર્વતત્વ વિચારેણ ભોજન પ્રત્યે વર્તમાન સંડભામી સર્વક્રાંત પાન દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય જીવંત કથનું વા એટલે એનું આપણે જોઈએ, એના શબ્દાર્થ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈએ કે આપાતકાલે હિ ઉપસ્થિતિ। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે? આપાતકાલ। પહેલો શબ્દ કહે છે આપાતકાલે। આપાતકાલે એટલે આપત્તિના સમય, આપત્તિનો સમય આવી પડે એટલે કે આપાતકાલે। વૃદ્ધાનામ બીજો શબ્દ છે વૃદ્ધાનામ એટલે વૃદ્ધાનામ એટલે અહીંયા વૃદ્ધાનામ એટલે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધાનામ એટલે વડીલોનું વચન, વડીલોનું વચન અથવા વડીલો। વચનમ એટલે કે વચન। ગ્રાહ્યમ એટલે કે સ્વીકારવું। સર્વત્ર એવ એટલે બધા જ। વિચારણ એટલે કે વિચાર। ભોજને પ્રવર્તનમ એટલે કે ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે, ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે। એના પછી વિદ્યાર્થી મિત્રો જુઓ સંડકાભી એટલે કે સંડકાભી એટલે કે શંકાઓ, શંકાઓથી, સંડકાભી એટલે કે શંકાઓથી। એના પછી છે વિદ્યાર્થી મિત્રો જુઓ સર્વત્ર આક્રતમ બધું જ સવાયેલું। પ્રવૃત્તિ કુત્ર અથવા પ્રવૃત્તિ ત્યાં જ કરવી। જીવતી આવે એટલે કે જીવવું, જીવવા માટે યોગ્ય। એના પછી કથમ એટલે શા માટે, નું એટલે ચોક્કસ, વા એટલે અથવા, કાલે એટલે કે ઝાલે એટલે કે ઝાડ ઉપર, ઝાલે એટલે ઝાડ ઉપર, ઝાડ એટલે શું કહેવાય? ઝાડ ઉપર। એના પછી ઉપવિસ્તાન, ઉપાવિસ્તાન એટલે કે બેઠા, ઉપવિસ્તાન એટલે કે ઉપવિસ્તાન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બેઠા। એના પછી છે અંતરમ એટલે કે પછી, ઝાલે ને વૃદ્ધા એટલે કે ઝાડ વડે બંધાયેલા, ઝાડ વડે બંધાયેલા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એનું ભાષાંતર। તો પહેલાં જ આપણે શું ભાષાંતર જોઈશું? તો કે પહેલું જ વાક્ય છે અહીંયા કે એ તો વચનમ શ્રુત્વા કથિત અગ્રતે સર્વમ ભવત વા વિચુતે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ વચન સાંભળીને એક કબૂતર એટલે કે આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો, અરે આવું શા માટે કહો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો શ્લોક છે કે વૃદ્ધાના વચન પ્રાય આપાતકાલે વ્યુસ્તિ સર્વત્ર વિચારેણ ભોજન પ્રવર્તનમ એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપત્તિના સમય આવી પડે ત્યારે, જો વિદ્યાર્થી મિત્રો શ્લોક છે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે, આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું એટલે કે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ, વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ। બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ કરવી કે બધું જ એટલે કે બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, કે બધું વિચારતા ભોજન માટે પ્રવૃત્તિ થઈ શકે નહીં। ઉચ્ચ એટલે અને કહેવાયેલું, શું કહેવાયેલું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ બીજા શ્લોકની અંદર જુઓ, નીચે આપેલું છે શું કહેવાયું? તો કે
અંડકાભી સર્વકાંત પાણી ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તયા જીવનિત્ય કથવાનું આ. એટલું ગુજરાતી છે કે શંકાઓથી બધું સવાયેલું છે, કે શંકાઓથી બધું સવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. ખાનપાન બધું શું છે? દુર્લભ છે. ખાનપાન બધું દુર્લભ છે. પ્રવૃત્તિ કરવી, પ્રવૃત્તિ ક્યાં કરવી? ખરેખર જીવવું કેવી રીતે? પ્રવૃત્તિ ક્યાં કરવી? ખરેખર જીવવું કેવી રીતે? તો આ બેલેસિકનું ભાષાંતર જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે કે તસ્ય તદવચનમ શ્રુત્વા સર્વ કપૂત તત્ર જાલે ઉપસ્થિત અંત્ર સર્વ જાલે સદ્દા ઉપનમ. તો વિદ્યાર્થી મિત્રો એનું ભાષાંતર કરીએ કે તેનું તે વચન સાંભળીને બધા કબૂરો ત્યાં જ ઝાડ ઉપર બેઠા, કે તેનું બધું વચન સાંભળી અને બધા કપૂત એટલે કબૂતર બધા ઝાડ ઉપર બેઠા, ઉપસ્થિત એટલે બેઠા. તે બધા ઝાડથી બંધાઈ ગયા, તે બધા ઝાડથી બંધાઈ ગયા. બધા કબૂતરો છે એ ઝાડથી બંધાઈ ગયા. અથ જાલસદ્દા યસ્યેન વચને તત્ર સમાગત તસ્ય કપૂત તસ્ય તિષ્કાર કુર્વન્તિ સોમ તસ્ય તિષ્કાર શ્રુત્વા ચિત્રગીર્યો અવદત વિપતકાલે એટલે કે વિપતકાલે વિસ્મય એવમ તત્ર ધૈર્યવસ્ય ઇવનિમ ક્રિયામમ જાલવ ઉડેતી સ્વ યત ઉડેતી યત. એટલે શું કહે છે કે હવે ઝાડથી બંધાયેલા બધા જ જેના કહેવાથી ત્યાં પડેલા હતા, કે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનું તિષ્કાર કરવા લાગ્યા. તે કબૂતરનું શું કરવા લાગ્યા? હવે તિષ્કાર. તેનો તિષ્કાર સાંભળીને ચિત્રગીરી બોલ્યો, તેનો તિષ્કાર સાંભળીને ચિત્રગીરી બોલ્યો કે વિપત્તિના સમય વિસ્મય કાયર માણસનું લક્ષણ છે. કે વિપત્તિના સમયે શું કહે છે? વિપત્તિના સમય એ વિસ્મય એટલે કે કાયર માણસનું લક્ષણ છે. કાયર માણસનું લક્ષણ છે. તો પછી ધીરજ લઈને અત્યારે આમ કરો. શું કહે છે? તો પછી ધૈર્યમ એટલે કે ધીરજ રહી અને અત્યારે ઇદાનીમ એટલે કે આમ જ કરો. બધા એક મનવાળા થઈ અને ઝાડને લઈને ઉડી જાઓ. કેમ કે બધા એકત્ર એટલે સંગઠન કરી અને આ ઝાડને લઈને ઉડી જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો શ્લોકની અંદર કહે છે, તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે કે શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે કે આલ્પામામી વશ્યા સહંતી કાર્ય સાધિકા તૃષ્ણી આપને વંદે તે મત વિદંત. એટલે શું કહે છે એનું ભાષાંતર કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું એટલે કે દોરડે બંધાયેલો તણખલાઓથી મંદુબન હાથી પણ બંધાય છે. કે દોરડાઓના તણખાઓથી મંદુબન એટલે કે હાથી પણ બંધાય છે. ઇતિ ચિંત્ય સર્વ કપોતા જાલમદાય ઉપદિતા તત સ વ્યાધ ત્યાન જાલાપહારમ અવયોક્યમ પશ્ચાત ધાવતી પરંતુ તાન સુંદર ગણાત અષ્ટવા વ્યાધ પ્રતુતિતિ. શું કહે છે વિદ્યાર્થી? તો એમ વિચારીને બધા કબૂતરો ઝાડને લઈને ઉડી ગયા. પછી તે પારધી ઝાડને લઈ જનાર તેમને જોઈને પાછળ દોડ્યું. પારધી એની પાછળ દોડ્યું. પશ્ચાત ધાવતું એટલે કે પાછળ દોડ્યું. પરંતુ તાના સુંદર ગતાત એટલે કે પાછળ દોડ્યો. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછું વળ્યું. બહુ દૂર જોઈને પારધી પાછો વળ્યો. લુબ્ધ ચિત્રગીવી અબદત હિરણ્યકાશ્ય મમ મિત્રસ્ય મુષકરાજ સમીપે આગચ્છત સ અસ્માન બંધનામાં મુક્તા ન કરિષ્યામિ. તે મુષકરાજस्य સમીપ સમાગચ્છમ ચિત્રગીર્યશ્ચ મિત્રેણ મુષકરાજેને સ્વીકાર્ય તિષ્ણે દંતે સર્વના બંધનામી છિન્ન ચિત્રગીર્યોપી હિરણ્યકશ્ય આભાર મંતવા સપરિવાર યષ્ટેને સમાગચ્છત. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પછી શું થયું કે જોઈને પારધી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈ ચિત્રગો બોલ્યો કે મારા મિત્ર હિરણ્ય નામના મૂષકરાજ ઉંદરના રાજાની પાસે આપણે જઈએ છીએ. ઉંદર રાજાની પાસે જઈએ છીએ. તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા મૂષક રાજાની પાસે ગયા. ચિત્રગીવના મિત્ર મૂષક રાજે પોતાના તીક્ષ્ણ એટલે કે તીક્ષ્ણ દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગીવી પણ હિરણ્યનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે. તમારે સરસ મજાનું પાઠનું ભાષાંતર શબ્દાર્થ વાંચવાના છે. ત્યારબાદ એનું ભાષાંતર વાંચવાનું છે. ત્યારબાદ તમારી પુસ્તકની અંદર આપેલા જે પાઠ્યપુસ્તકની અંદર સંસ્કૃતનું વાંચન કરવાનું છે. ત્યારબાદ એનું ગુજરાતી ભાષાંતર કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ
અહીંયા પૂરો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયકારના પ્રશ્નો જોઈએ છે। સ્વાધ્યાયકારીના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ સ્વાધ્યાયકારના પ્રશ્નોની અંદર વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે। તો કે વૈકલ્પિક પ્રશ્નોની અંદર આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 1 જુઓ સ્વાધ્યાયના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 1 તો અહીંયા જો તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકની અંદર તો વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિક પ્રશ્ન નંબર 1 કે પ્રભાત કાલે વાયસ કમ અપચયત તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ વ્યાધમ આવશે। સાચો જવાબ શું આવશે વ્યાધમ। બીજો પ્રશ્ન છે ગગને ક સહપરિવાર વ્યસનપતિ ગગને ક સહપરિવાર વ્યસનપતિ એટલે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચિત્રગ્રીવ। શું આવશે ચિત્રગ્રીવ। ક ખ શું આવશે ગણપતિના ગમની અંદર ચિત્રગ્રીવ આપેલું છે એ એનો સાચો જવાબ છે। આગલો પ્રશ્ન છે વિપતકાલે કી કરણામે વિપતકાલે શું કહે છે કે વિપતકાલે કી કરण्यामे તો શું આવશે ધૈર્યસ્ય અવલંબમ ધૈર્યસ્ય અવલંબન ખ જવાબ આવશે એનો। પ્રશ્ન નંબર 4 तूणे गुणम मापने क बंधयते तूणे गुण मापने क बंधयते तो मंदुमंत શું આવશે પહેલો મંદ એટલે કે હાથી એનો પછી પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 મુસિક રાજે કપોતાની બંધના કેન ચિંદાની તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દંતે શું આવશે દંતે। પ્રશ્ન નંબર 6 સતિષ્ણે દંતે જાલ પ્રાયતત તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો सेतुम શું આવશે सेतुम ક્યાં છે વિદ્યાર્થી મિત્રો सेतुम। પ્રશ્ન નંબર 7 वचन पदस्य एक वचन में किम तो एक वचन में किम तो अहम શું આવશે अहम જવાબ શું આવશે अहम। પ્રશ્ન નંબર 8 રેખાંકિત પદस्य સમાસ લિખિત તંડુકાન તો કયો સમાસ છે તંડુકાન તો વિદ્યાર્થી ષષ્ઠી તત્પુરુષ શું છે ષષ્ઠી તત્પુરુષ। સ્વપ્રયોગકૃત વિહંગ તત્ર વસત તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિમંતી સ્વમ તો એનો જવાબ કયો શું છે નિમંતી સ્વમ તો વિદ્યાર્થી મિત્રો તમારે એનો જવાબ ખ છે। એના પછીના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વાક્ય એક તો કે કંડુક કણાન અવલોકન કપોત कीदृश भवत तो कीदृश भवत तो कपोत कलाना अवलोकन तो तलुप कलाना अवलोक्य कपोत दुर्लभ तो तंडुक कराना अवलोक्य कपोता दुंदा अभवंत श्रद्धा कपोत तिरुसती शोभ। प्रश्न नंबर 1 जो विद्यार्थी मित्रों प्रश्न नंबर 1 आपेलो छे तो के संस्कृतनी अंदर जवाब आपવાનો છે કે तंडुकलान अवलोकन कपोत कीदृश भवत तो जवाब है तंडुकलान कवलोक्य कपोता लुब्धा शू आवशे लुब्धा भवनम। प्रश्न नंबर 2 श्रद्धा कपोता की स्वयं कुरंती स्वभ तो श्रद्धा कपोता स्वयं वचने जाले संपतत तो कपोत तिरुष्ठुंदु स्वम। प्रश्न नंबर 3 अल्पाना वस्तु सहंती कीदृश भवति प्रश्न नंबर 3 जो विद्यार्थी तो प्रश्न नंबर 3 अल्पा बंधु सहति कीदृश भवति तो के अल्पाना वस्तु सहति सर्य साधिका भवति शू आवशे सर्य साधिका। प्रश्न नंबर 4 जालेन सह उत्पत्ति विहंग कुत्र गच्छति तो के जाले सह उत्पत्तिता विहंग हिरण्यकश्यप नामक मूषकराज समीपे गच्छति मूषकराज समीपे गच्छति। प्रश्न नंबर 5 भूतले संडाभि किम आकृत भवति तो भूतले दुर्लभ सर्वम अनपाव संडामी आकृत भवति आ रीते तमारे विद्यार्थी मित्रों प्रश्नोना जवाब लखवाना रहेशे। विद्यार्थी मित्रों एना पछी रेखांकित शब्द छे रेखांकित शब्दों ए रेखांकित शब्दनी आपणे विद्यार्थी मित्रों के अहींया शुं आपेलुं छे पहेलो ज कि गोदावरी तीरे विशाल सामली तरु अस्ति तो अहींया प्रश्नार्थ वाक्य बनाववानुं छे कुत्र विशाल सालमी तीर अस्ति
પ્રશ્નાર્થ વાક્ય કુત્ર, ગોદાવરી ઘાટી અને કુત્ર લખવાનું રહેશે. કુત્ર વિશાલ સાલ્મિતીર અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીંયા તમને દેખાય છે કે આ ગોદાવરી છે ઘાટી અને એની જગ્યાએ કુત્ર લખવાનું. શું લખવાનું છે? કુત્ર. એ જ રીતે પ્રશ્ન નંબર વ્યાધેન જલ વિષ્ણમાં, તો શું આવશે? વ્યાધેન કી. શું આવશે? જાલની જગ્યાએ શું આવશે? કી. વિષ્ણુમાં. પ્રશ્ન નંબર વ્યાધેન તંડુગમ વિકીર્ણ્ય જાલ વિષ્ણુમાં, તો શું આવશે? વ્યાધેન કી કૃત્વા. શું આવશે? કૃત્વા જાલ વિષ્ણુમાં. પ્રશ્ન નંબર 4 વ્યાસ પ્રભાતકાલે વ્યાધવ અપછત, તો શું આવશે? વ્યાસ કદા. શું આવશે? કદા. કદા વ્યાધમાં પચ્યત. પ્રશ્ન નંબર 5 ચિત્રગીવ્ય મિત્ર મુખસરગ અસ્તિ, તો અહીંયા ચિત્રગીવી ગાડી અને એની જગ્યાએ શું લખવાનું છે? મૂષક રાજ્ય કશ્ય મિત્ર અસ્તિ. મૂષક રાજ્ય કશ્ય મિત્ર અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે કરવાનું રહેશે. એના પછી અહીંયા માતૃભાષાના ઉત્તર લિખિતમાં માતૃભાષામાં આપવાના રહેશે. પ્રશ્નોના જવાબ છે એ ગુજરાતીની અંદર આપવાના રહેશે. પ્રશ્ન નંબર 1 જુઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 કે શિકારીને જોઈ કાગડાએ શું વિચાર્યું? તો જવાબ છે શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું છે. અશુભનું દર્શન થયું. મને ખબર નથી તેનાથી શું ન થઈ શકે. જોવા મળશે. જોવા મળશે. પ્રશ્ન નંબર 2 ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ગ્રીવ ચિત્રગીરીએ શું કહ્યું? ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગીરીએ શું કહ્યું? તો કે ચોખાના કણથી લોભાયેલા જ કબૂતરોના રાજા ચિત્રગીરીએ કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તો તેને વિશે શું વિચાર કરું? હું આમાં કલ્યાણ શુભ જોતો નથી. આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે, એટલે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 4 અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. વધુ દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ કરવી ક્યાં? એ પ્રવૃત્તિ ક્યાં કરવી? કેવી રીતે કરવી? કેવી રીતે જીવવું? વિદ્યાર્થી પ્રશ્ન નંબર 4 કબૂતરોને કઈ રીતે જાળમાંથી મુક્ત કર્યા? તો પારધીને પાછા વળેલો જોઈને કબૂતરે ચિત્રગીરીના કહેવાથી મૂષકરાજના હિરણ્યકશ પાસે ગયા. ચિત્રગીરી મિત્રોએ મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી આ બધા કબૂતરોને બંધન કાપી અને આ રીતે કબૂતરોને જાળમાંથી મુક્ત કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આગલો પ્રશ્ન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5ના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. એના પછી આગલા પ્રશ્નો છે માતૃભાષા અનુવાદ કીજીએ. તો માતૃભાષાની કે વિવિધ દેશે સમાગત વિહત તત્ર રાત્રે વિસંતિ. જુદા જુદા સ્થળેથી આવેલા પક્ષીઓ તે રાત્રે રહેતા હતા. ચિત્રગીવા કપૂતરાજ પરિવાર સહ ગગને વ્યસતિત. ચિત્રગીવ નામનું કબૂતરનું રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. તસ્ય તો વચનમ શ્રુત્વા સર્વ કબૂતર જાલે સમીપ વિશત. તેનું વચન સાંભળીને બધા કબૂતર જાળમાં ઉપર બેઠા. પ્રશ્ન નંબર 4 જુઓ અહીંયા વાક્ય નંબર 4 વ્યાધો જાલહારકાર અવલોક્ય પશ્ચાત ધાવતી. શિકારી જાળને લઈ જનારાઓને જોઈને પાછળ દોડે છે. વાક્ય નંબર 2 તીક્ષ્ણ દંતે બંધાની ચિહ્નાની. તીક્ષ્ણ દાંતોથી બધાને કાપી નાખ્યા. તીક્ષ્ણ દાંતોથી બંધોનું કાપી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાધ્યકારના પ્રશ્નો પણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફમાં જોઈ અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન અને એનું ભાષાંતર તમારા ચોપડામાં અને સ્વાધ્યાયપોથીમાં લખવાનું રહેશે. નમસ્કાર, થેન્ક યુ.